એક બાજુ એમ કહે છે કે 498 કમાં આમ જેને કહેવાય ને દુબળો પતળો બધું ગણાવવામાં આવે છે કે મારી પર દહેજ માંગે છે, સ્ત્રીધન માંગે છે, અત્યાચાર કરે છે. તો આ બંનેના તફાવતમાં કેટલું બધું ફરક છે. એક પત્ની જે ભાષા બે વાપરે છે, એકમાં કહે છે મારો પતિ દહેજ માંગે છે અને એકમાં એમ કહે છે કે મારો પતિ હોનહાર છે. તો આ બંનેમાંથી સાચું શું? નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું ભરણ પોષણના કેસોની બાબતમાં, જેમાં પત્ની પીડિત પુરુષ સંઘના અધ્યક્ષ સાથે જે દશરથ દેવડા છે એમની સાથે આપણે વાત કરીએ કે એ કેવી રીતે લોકોને મદદ કરે છે. પત્નીઓ ખોટા કેસો કરે છે એ વાત સાચી, 100% વાત સાચી છે. એનું હું તમને સ્પષ્ટતા કરી બતાવું છું કે દાખલા તરીકે કોઈ પણ પત્ની તેના પતિના વિરુદ્ધમાં ફરિયાદ આપે છે 498 ક અને નામદાર કોર્ટમાંથી નિર્દોષ છૂટે છે CRPCની કલમ 248(1) તો એવું સ્પષ્ટ દેખાય છે કે પુરાવાના અભાવના કારણે નિર્દોષ છૂટે છે. નંબર 1. નંબર 2, ભરણ પોષણનો કેસ પણ દાખલ કરે છે ત્યારે પતિને એમ ગણવામાં આવે છે કે મારો પતિ હોનહાર છે, સારું કમાય છે, સારું આમ આવક એની છે. તો એક બાજુ એમ કહે છે કે 498 કમાં આમ જેને કહેવાય ને દુબળો પતળો બધું ગણાવવામાં આવે છે કે મારી પર દહેજ માંગે છે, સ્ત્રીધન માંગે છે, અત્યાચાર કરે છે. તો આ બંનેના તફાવતમાં કેટલું બધું ફરક છે. એક પત્ની જે ભાષા બે વાપરે છે, એકમાં કહે છે મારો પતિ દહેજ માંગે છે અને એકમાં એમ કહે છે કે મારો પતિ હોનહાર છે. તો આ બંનેમાંથી સાચું શું? એ તો નામદાર અદાલતે જે નક્કી કરતા હોય છે અને 498 નિર્દોષ છૂટે છે અને ભરણ પોષણ લેવા માટે હોનહાર સમજે છે. આ સ્પષ્ટ દેખાય છે. ધન્યવાદ. થેન્ક યુ.